ભાજપ એક શિસ્તની પાર્ટી હોવાનું મનાતું હતું, પરંતુ હવે શિસ્તની પાર્ટીના લીરે લીરા ખુદ એમના જ નેતાઓ ઉડાવી રહ્યા છે. હવે ભાજપ કોના મોઢે કહેવા જશે કે ભારતીય જનતા પાર્ટી શિસ્તની પાર્ટી મનાતી હતી? ગુજરાતમાં લોકસભા ચૂંટણી પૂરી થઈ ગઈ, પરંતુ તેના પડઘા હજુ પણ શાંત નથી પડ્યા અને ચૂંટણી પછી પણ કેટલીક બેઠકો અને તેના સાંસદો અને નેતાઓ પર ભાજપમાં ઉકળતા ચરુ જેવી સ્થિતિ છે. હવે એવું સંભળાઈ રહ્યું છે કે ભાજપે જેના પર વિશ્વાસ મૂક્યો છે તેનું જ હવે પતન કરવા માટે લિસ્ટ તૈયાર થઈ રહ્યું છે. નમસ્કાર, નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ. ચૂંટણીની તારીખો જાહેર થઈ અને તેના પછી ઉમેદવારોના નામ જાહેર થયા ત્યાર પછી ભાજપે સ્વપ્ને પણ નહોતું વિચાર્યું એવું બનવા લાગ્યું. ભાજપ તો પોતાને શિસ્તની પાર્ટી માનતું હતું, પરંતુ તેના જ નેતાઓમાં અસંતોષ એટલો હતો કે એમણે સાબિત કરી દીધું કે ભાજપ ખાલી શિસ્તની વાતો કરે છે. અંદરો અંદરનો ડખો હોય કે પછી આંતરિક અસંતોષ હોય, હવે નેતાઓ, કાર્યકરો કે પછી સાંસદો કોઈ જ ચૂપ નથી રહેતું. કહેવાય છે કે પાપનો ઘડો ભરાઈ જાય એટલે આપોઆપ બધું બહાર આવતું હોય છે. શરૂઆત જે વડોદરાથી થઈ તેમાં રંજન ભટ્ટના વિરોધમાં બોલનાર જ્યોતિ પંડ્યાને પાર્ટીએ સસ્પેન્ડ કરી દીધા. પછી ડખો થયો રાજકોટના સાંસદ પરસોત્તમ રૂપાલાનો, જેમણે ક્ષત્રિયો પર નિવેદન કર્યું, તેમને લઈને આ વિવાદ સર્જાયો. અને પછી વારો આવે છે ભાજપના નેતા ધર્મેન્દ્રસિંહનો, જે લોકોમાં હકુભાથી જાણીતા છે. હકુભાઈ જામનગરના સાંસદ પૂનમ માડમને હરાવવા માટે તનતોડ મહેનત કરી એવું તેના સ્થાનિકોનું માનવું છે. હકુભા ઘણા સમયથી રાહ જોઈને બેઠા હતા અને તે મોકો તેને પરસોત્તમ રૂપાલાએ જે ક્ષત્રિયો પર નિવેદન કર્યું તેમાં લઈ લીધો. વાત એવી પણ વહેતી થઈ કે હકુભાએ આ સમયે પક્ષ વિરોધી કામ કરીને પૂનમ માડમને હરાવવાની રણનીતિ બનાવી અને કોંગ્રેસના ઉમેદવાર જેપી મારવ્યાની તરફેણમાં સમાજના લોકો પાસે મતદાન કરાવ્યું. તો બીજી તરફ ભાજપ નેતા જવાહર ચાવડા પણ વિવાદમાં આવ્યા. એમણે પણ પક્ષ વિરોધી કાર્યવાહી થયાના આરોપ જેમના કાર્યકરો છે તેમણે લગાવ્યા. પ્રદેશના નેતાઓએ જવાહર ચાવડા સામે કાર્યવાહી કરવા માટે હાઈકમાન્ડને રજૂઆત પણ કરી. આ સાથે જ માણાવદર વિધાનસભાના ઉમેદવાર અરવિંદ લાડાણીને હરાવવા માટે પણ જવાહર ચાવડાએ તેના પત્ની અને પુત્રને આગળ કરી આ ખેલ રચ્યો હોવાનું પણ સામે આવ્યું. બીજી તરફ મનસુખ માંડવિયાએ પણ જવાહર ચાવડાને સંબોધી કહ્યું હતું કે જે પોતાના નામ પાછળ ભાજપ લખાવતા હોય તેને ભાજપનું કામ કરવું જોઈએ. તો બીજી તરફ હવે અમરેલીની વાત કરવી છે. ભાજપે નારણ કાછડિયાની ટિકિટ કાપીને ભરત સુતરિયાને ટિકિટ આપી અને મેદાનમાં ઉતાર્યા અને કાર્યકર્તાઓએ હાઈકમાન્ડને નારણ કાછડિયાની ફરિયાદ પણ કરી. વાત એવી પણ વહેતી હતી કે નારણ કાછડિયા ખૂબ જ નારાજ હતા, કારણ કે તેમને ટિકિટ નહોતી આપવામાં આવી. તેમને ટિકિટ જોઈતી હતી, પરંતુ તેની જગ્યા પર ભાજપે આ વખતે બીજા જ ઉમેદવારને ઉતારી દીધા અને સાથે તેમણે ભરત સુતરિયા પર બળાપો પણ કાઢ્યો. ખુલ્લેઆમ એક નિવેદન આપ્યું હતું, જેમના કારણે આ વખતે નારણ કાછડિયા છે તે ચર્ચાનો વિષય પણ બન્યા હતા. હવે વાત કરવી છે સાબરકાંઠા. આજે રેલો આવ્યો ભાજપમાં, તે સાબરકાંઠા પણ ગયો. સાબરકાંઠા બેઠક પણ વિખવાદ થયો, એટલા માટે કે ભાજપે પહેલા ભીખાજી ઠાકોરને ટિકિટ આપી અને ત્યાંના ઉમેદવારો, કાર્યકર્તાઓ બધા ખુશ થઈ ગયા. પરંતુ બન્યું એવું કે વિખવાદ હવે ચરમસીમાએ પહોંચી ગયો અને ભાજપે તુરંત ટિકિટ બદલી નાખી અને શોભના બારૈયાને ટિકિટ આપી. પણ ભીખાજીના જે સમર્થકો હતા તે નારાજ થયા અને કોઈ પણ સંજોગે ભીખાજી ઠાકોરને ટિકિટ અપાવવા માંગતા હતા. અંદરો અંદરનો ડખો હજુ પણ શાંત નહોતો થયો, ત્યાં ધારાસભ્યો મેદાને આવ્યા. પહેલા વાત થઈ વડોદરાના માંજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલે પત્ર લખ્યો કલેક્ટરને. એ પછી જૂનાગઢના ધારાસભ્ય સંજય કોરડિયા મેદાનમાં આવ્યા. ત્યાં બાકી હતું તો માણાવદરના ધારાસભ્ય અરવિંદ લાડાણી મેદાનમાં આવ્યા. રસ્તા પર બેસીને કલેક્ટર સાથે ઝપાઝપી પણ બોલાવી. પછી આ બધું શાંત થયું ત્યાં મોરબી માળિયાના ધારાસભ્ય કાંતિ અમૃતિયા મેદાનમાં આવ્યા અને અધિકારીઓનો ઉધડો લીધો અને વાત એવી પણ કરી કે પાણી માટે અમારે દર વખતે કેમ વલખા મારવા પડે છે, કેમ રજૂઆત કરવી પડે છે. આવા ઘણા બધા ધારાસભ્યો હતા જેમણે જે સરકારી અધિકારી છે તેમની સામે જ બળાપો કાઢ્યો અને તેમનો ઉધડો લીધો. ધારાસભ્યો જો શાંત નહોતા થયા ત્યાં સાંસદો અને જે શહેર પ્રમુખ હોય તે પણ મેદાને આવ્યા. વડોદરાના ધારાસભ્ય કેતન ઇનામદાર હોય, સુરતના વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણી હોય, જે રીતે પોતાની જ સરકારના અધિકારીઓનો ઉધડો લેતા તેઓ નજરે પડ્યા. તેનું પણ ક્યાંક લિસ્ટ તો તૈયાર નથી થયું ને, કારણ કે આ બધા ધારાસભ્યોએ પણ ધ્યાન રાખવાની જરૂર છે કે તેઓ જે રીતે અધિકારીઓ સામે બળાપો કાઢી રહ્યા હતા, ક્યાંક ધીમી નજરે અને ચોરી છુપે પણ હાઈકમાન્ડ જોઈ તો નથી રહ્યું ને.
કારણ કે એક લિસ્ટ તો તૈયાર થઈ રહ્યું છે કે કોને આ વખતે બાદબાકી કરવાની છે અને કોને નવા લેવાના છે. ત્યારબાદ આવે છે એ સાંસદો જેમણે ચૂંટણી પછી લોકોને ધમકાવવાનું કામ ચાલુ કર્યું. એમાં જૂનાગઢના સાંસદ રાજેશ ચુડાસમા આવે છે અને હવે વાત છે વડોદરાના શહેર ભાજપ પ્રમુખ વિજય શાહની, કારણ કે એમણે પણ નિવેદન આપ્યું હતું કે જેમણે મત નથી આપ્યા એમની સામે પગલાં લેવા જોઈએ અને એમનું કામ નથી કરવાનું. જેમણે મત આપ્યા છે ત્યાં જ વિકાસના પૈસા વાપરવાના છે. અને એમની સાથે આજે જ હજુ રાજેશ ચુડાસમાનું પણ એક નિવેદન સામે આવ્યું. રાજેશભાઈ એવું કીધું છે કે છેલ્લા 5 વર્ષની અંદર કે મારી સામે કોણે શું કર્યું છે મને બધું ખબર છે, સમય આવે હું બધાને જવાબ આપીશ. આ નિવેદન તો સાંસદોનું, શહેર પ્રમુખનું થયું, પરંતુ ધારાસભ્યો પણ જ્યારે મેદાને પડ્યા છે. હવે એક પછી એક જે સાંસદો છે તે પણ મેદાનમાં આવી રહ્યા છે અને ઘણા સમય સુધી પોતાની અંદર જે બળાપો રહેલો હતો તે હવે બહાર કાઢી રહ્યા છે. અને એ પણ જેમણે તેમને મત આપ્યા છે તેમની સામે આ બળાપો નીકળી રહ્યો છે. ત્યારે હવે એ જોવાનું છે કે હાઈકમાન્ડ અત્યાર સુધી ચૂપ છે, કેવા પગલાં લેવાનું છે. અને એક વાત એવી પણ વહેતી થઈ છે કે હવે હાઈકમાન્ડમાં જે પગલાં લેશે એ ગુજરાતના ચાણક્ય હશે. એટલે ક્યાંક ને ક્યાંક આ વખતે અમિત શાહનું નામ પણ ચર્ચાઈ રહ્યું છે કે અમિત શાહ જે ગુજરાતના ચાણક્ય કહેવાય છે તે ચોરી છુપે આ બધું જોઈ રહ્યા છે. એક એવો રેલો આવશે કે જેમણે ભાજપ સામે જે પગલાં લીધા છે અને મતદારો માટે જે પણ નિવેદન આપ્યા છે તેમની સામે તેઓ કાર્યવાહી કરશે અને કાં તો એવા પગલાં ભરશે કે આ બધાને સસ્પેન્ડ કરશે. કારણ કે કોંગ્રેસમાંથી પણ ઘણા બધા જે નેતાઓ છે તે ભાજપમાં આવ્યા હતા, એટલે ક્યાંક ને ક્યાંક તેમને પણ કોઈ પણ પદ તો આપવાનું જ હતું. એટલે કે જે આ જૂના જોગીઓ હતા ક્યાંક ને ક્યાંક નજરે ચડ્યા હતા, તેમની સામે હવે ભાજપ અને અમિત શાહ શું કરે છે તે જોવાનું છે. તમને શું લાગે છે કે આટલા નેતાઓએ જે નિવેદન આપ્યા છે જેમના કારણે તેઓ ચર્ચામાં રહ્યા છે તેમના પર કેવા પગલાં લેવાવા જોઈએ? અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. નમસ્કાર.